પંચમહાલના હાલોલમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાના કેન્દ્ર પર હોબાળો મચ્યો। વીએમ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ચેડા કરતા હોવાનું વાત ખુલી। સ્ટાન્ડર્ડ ગણિતની જગ્યાએ બેઝિક ગણિતનું પેપર આપવામાં આવ્યું વિદ્યાર્થીઓને। સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને બેઝિક ગણિતનું પેપર આપવામાં આવ્યું। પેપરના કોડ પરથી વિદ્યાર્થીઓને આ વાતની ખબર પડી। કેન્દ્ર પર હાજર કર્મચારીઓએ વિદ્યાર્થીઓની વાત પર ધ્યાન પણ ન આપ્યું। પરીક્ષાના મુખ્ય અધિકારી આવ્યા, તેમણે વિદ્યાર્થીની વાત સાંભળી। વિદ્યાર્થીઓને પેપર બદલી આપવામાં આવ્યું। પેપર બદલાયું, પરંતુ જેટલો વિદ્યાર્થીઓનો સમય બગડ્યો એ સમય આપવામાં ન આવ્યો। પેપર લખવામાં સમય વધારે ન આપવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓનો આક્ષેપ છે। તો જિલ્લા શિક્ષણ અધિકારીનું પણ આ બાબતે નિવેદન સામે આવ્યું। શિક્ષણ અધિકારીએ સમય ન આપવાના આક્ષેપને ફગાવ્યા છે। આક્ષેપને લઈને તપાસ કરવાની પણ તેમના દ્વારા બાહેંધરી આપવામાં આવી। એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું। ઉભા થઈને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી, તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો। ત્યાર પછી સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ 1 કલાક ને 15 મિનિટ જેટલો, એની જગ્યાએ માત્ર 18 થી 20 મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા। આવી ઘટના બની છે અહીંયા આગળ અને હવે રજૂઆત કરીએ તો કોઈ સાંભળવા તૈયાર નથી। અમને બેઝિક મેથ્સનું પેપર મળેલું। પેપરના કોડ પરથી ખબર પડી કે બેઝિક મેથ્સનું છે। મેં જે સુપરવાઇઝર હતા ખંડ નિરીક્ષણ, એ લોકોને પૂછ્યું કે આ પૂછવાની કોશિશ કરી, પણ એ લોકોએ જવાબ ના આપ્યો, કેમ કે એ લોકો એવું કહેતેલા કે જવાબ અપાય ના, એવું બોર્ડના રૂલ્સમાં છે। પછી 1 કલાક ને 10 મિનિટ પછી જે મેઇન જે હેડ હોય એ આયા અને પૂછ્યું પેપરમાં કોઈ ગડબડી છે। અમે કીધું કે છે આ જે પેપર છે બેઝિકનું છે અને અમે સ્ટાન્ડર્ડ વાળા છે। પછી અમારું પેપર બદલાયું અને પછી અમને 30 કે એટલી મિનિટ મળી। વાલીઓ દ્વારા જે પેપરને ગાડીને રોકી અને ગાડીના બહાર પેપર નીકળવા નથી દેવામાં આવ્યા, એ બાબતે અત્યારે કાર્યવાહી કરી અને ગાડી મેળવી લેવામાં આવી છે અને વાલીઓનો જે પણ પ્રશ્ન છે રજૂઆત એ ધ્યાને લેવામાં આવી છે અને જે પણ વિગતવાર અહેવાલ છે કેન્દ્ર સંચાલક અને ઝોનલ અધિકારીશ્રીને રજૂ કરવા જણાવવામાં આવ્યું છે। જે પણ કંઈક વિસંગતતા હાલ અમને જે મેસેજ મળી રહ્યો એ મુજબ કોઈ પણ પ્રશ્ન નથી, પૂરતો સમય એ આપવામાં આવ્યો છે અને કોઈ પણ બાળકોનો સમય બગડ્યો હોય એવું